જામનગરમાં નવજાતના તેલીબિયાથી તૈયાર કરવાયેલા ગણપતિ બન્યા છે આકર્ષણનું કેન્દ્ર। પ્રદૂષણ રહિત તેલીબિયામાંથી બનાવેલા ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરાઈ છે। જામનગર શહેરમાં 28 વર્ષ પહેલા બેડી ગેટ વિસ્તારમાં કડિયા બજાર શેરીમાં અનેક વિશેષતા સાથે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી લઈને એક અનોખી પહેલ દડગુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવના ગ્રુપના આયોજકો દ્વારા કરવામાં આવી છે। દર વર્ષની માફક આ વર્ષે પણ દડગુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવમાં ગણેશજીની મૂર્તિ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે। આ વખતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને ભોજનમાં તેલનું પ્રમાણ 10% ઘટાડવાના કરાયેલા અનુરોધનો સંદેશો લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યો છે। જેમાં આયોજકોની ટીમ દ્વારા તેલીબિયાના વપરાશમાં આવતી વસ્તુઓનો ઉપયોગ કરી મૂર્તિની રચના કરી તેની સ્થાપના કરવામાં આવી છે। આ મૂર્તિ બનાવવામાં 1 કિલો સોયાબીન, મકાઈ 2 કિલો, 4 કિલો સરસવ તેમજ 4 કિલો તલ, 3 કિલો એરડા તેમજ 150 ગ્રામ કપાસ, 3 કિલો રાયડો તેમજ 500 ગ્રામ સિંગદાણા તેમજ અડધો કિલો સૂરજમુખી તેમજ 250 ગ્રામ નાળિયેર તેમજ કાપડ, કંતાન, પૂઠા, વાંસ, સૂતરી અને દોરાનો ઉપયોગ કરાયો છે। જે કેસિંગ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।